મહુવા શહેરના રેલવે સ્ટેશન નજીક છેલ્લા 3 વર્ષથી ગટર સતત ઉભરાતી રહી છે. ઉભરાતાની સાથે જ લોકો હેરાન અને પરેશાન થવા પામ્યા છે. ત્યારે અહીંયા રેલવે સ્ટેશને બહારથી મુસાફરો મુસાફરો આવતા હોય ત્યારે તેને ત્યાંથી નીકળવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી જાય છે. તેને લઈને હવે પાલિકા દ્વારા આ રેલવે સ્ટેશન નજીક ગટર ઉભરાતી હોય તેને ક્યારે તેનું સોલ્યુશન લાવશે, ક્યારે બંધ કરવામાં આવશે, ગટર ઉભરાતી બંધ થશે કે કેમ, તે પણ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. ત્યારે મહુવા શહેરના રેલવે સ્ટેશન નજીક લોકો કહી રહ્યા છે કે શું પાલિકા દરકાર લેશે ખરી? બોલો. હું પંકજ રૂપારેલ. અમે અહીં આ રોજ નીકળીએ છીએ અને અહીંયા છેલ્લા 3 વર્ષથી ગટર ઉભરાય છે. એને માટે ઘણા બધા પત્રો અમે પોતે અને ચેમ્બરમાંથી લખેલા છે. આને માટેની બધી જગ્યાએ ફરિયાદ કરી છે. ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર, ધારાસભ્ય બધાને ફરિયાદ કરેલી છે. મોરારી બાપુની જે રેલવેમાં કથા હતી ત્યારે રેલવે સ્ટેશન ઉપર ફંક્શન હતું ત્યારે મહુવામાં આવતા બધા મહાનુભાવો આ ગટર ઉપરથી ચાલીને જ પાસ થયા છે, ત્યાં કારણ કે ત્યાં પાર્કિંગની સગવડતા નહોતી. એમ છતાં આ વસ્તુનો સુધારો કરવાનું આજ સુધી મ્યુનિસિપાલિટીને યોગ્ય લાગ્યું નથી. એ શા માટે એ ખબર પડતી નથી. આભાર. રસ્તો કયો છે? આ રિનો ડિહાઇડ્રેશનનો પાછળનો ખૂણો છે અને રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે. હું દિલીપ રૂપારેલ મહુવાનો રહેવાસી છું. મહુવામાં વર્ષોથી રેલવે સ્ટેશન પાસે અહીંયા એક ગટરનું ઢાંકણું કંઈક તૂટી ગયું છે કે ગમે એ કંઈક પ્રોબ્લેમ છે. ગટરનો કેટલા વર્ષોથી એનું પાણી ગંદુ નીકળ્યા કરે છે અને આટલી બધી બીમારી ફેલાવે છે કે ન પૂછો વાત. અહીંયા બધા રહેવાની તકલીફ થઈ ગઈ છે અને બહારથી મહેમાનો બધા રેલવે સ્ટેશનમાંથી આવતા હોય એ બધાને એમ થાય કે આ મહુવાની હાલત આવી થઈ ગઈ છે, તમે કંઈક હવે આનો સુધારો કરો તો એવી અપેક્ષા રાખીએ છીએ.